બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં જિલ્લા આંતર તાલીમ અને ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ, આત્મા સ્ટાફે અને તાલુકા સંયોજક કરશનભાઈ માળીએ હાજરી આપી હતી, જેઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ કઈ રીતે ફાયદો કરાવી શકે છે, મોડલ ફાર્મનું મહત્વ જેવા મુદ્દા પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતોને પ્રેરવામાં આવ્યા અને તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને તેના 5 આયામો વિશેની માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોને કૃષિ કરતા અનુભવી ખેડૂતોએ તેમના અનુભવો જણાવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત બીટીએમ પૂજાબેન રાવલ, એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ સંજયભાઈ ઠાકોર, પ્રગતિશીલ ખેડૂત માળી કરશનભાઈ જેઠાજી, ટીપીએમ સાલ્વી પુનિતભાઈ અને નાની ભાગર ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો। આજે આપણે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આપણે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરેલું હતું, જેમાં સૌ કોઈ ખેડૂત મિત્રો અહીંયા હાજર રહ્યા અને બહુ સારી એવી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી। પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ કે હાલ કે આપણે દેશની અંદર અને આપણે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા કેન્સરના, ડાયાબિટીસના, હાર્ટ એટેકના રોગો બધા વધી રહ્યા છે, તો જેના કારણે આપણે જે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે અને આગળ વધે અને આ બધા રોગોને પણ આપણે નિવારી શકીએ, તો એના માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। નોંધોત્રા પ્રણવાસનો રહેવાસી છું અને દાંતીવાડા તાલુકાનો એસપીએન એસોસિએશન તરીકે સહયોગ તરીકે છું અને કેનલ માસ્ટર તરીકે હું પણ તાલીમ આપવા જાઉં છું। અને અત્યારના યુગમાં અને આપણા આચાર્ય દેવવ્રતજી બહુ સતત મહેનત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી રહ્યા છે। આપણી જમીન કેવી રીતે બચે, આપણું સ્વાદ બચાવવા, દેશી ગાયને બચાવી, તો એ બધું પ્રકૃતિના નિયમ મુજબ પ્રાકૃતિક ખેતીમાં આપણે જઈ અને આપણી ધરતી માતા બચાવી શકાય, આપણું શ્વાસ બચાવવા માટે કરી અને પ્રાકૃતિક ખેતી કરવી પડશે। અને એ પ્રેરણાઓ પણ હું દાંતીવાડા તાલુકામાં હર જગ્યા ઉપર પણ હું એમને આપું છું અને 5 આયામથી ખેતી થાય અને અરગથી એનો છંટકાવ કરી અને આપણે ખેતીનો ખર્ચ ઘટાડીને આપણે ધરતી માતાને બચાવી શકાય। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।